નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર બહુલકના દાખલા ગણવા છે. એમાં પહેલો બીજો ત્રીજો ત્રણ દાખલા આપણે આજે શીખી જો. દાખલા નંબર 1 નીચેનો કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા સામે આપેલી છે. 5 થી 15 વર્ષના દર્દીઓ 6 છે, 15 થી 25 વર્ષના દર્દીઓ 11 છે, 25 થી 35 વર્ષના દર્દીઓ 21 છે, 35 થી 45 વર્ષના દર્દીઓ 23 છે, 45 થી 55 વર્ષના દર્દીઓ 14 છે, 55 થી 65 વર્ષના દર્દીઓ 5 છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો. હવે જુઓ, મધ્યકના દાખલાની સ્વાધ્યાય 13.1 ની અંદર તમને શીખવાડી દીધા છે. આ સ્વાધ્યાયની અંદર સંપૂર્ણ ધ્યાન સંપૂર્ણ ફોકસ આપણું બહુલક ઉપર રહેશે. જેમ સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યકના દાખલા ઉપર જબરજસ્ત આપણે ભાર આપીને બધાને શીખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે એ વિડિયો ના જોયો તો પ્લેલિસ્ટમાં સ્વાધ્યાય 13.1 ના બધા જ દાખલા 1 થી 9 મૂકી દીધા છે. તમે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે સંપૂર્ણ ધ્યાન બહુલક ઉપર આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, બહુલક જ્યારે શોધવો હોય ત્યારે જે પણ માહિતી આપેલી છે એમાંથી તમને બહુલક વર્ગ શોધતા આવડવું જોઈએ. અને ખૂબ સરળ છે. કેટલું સરળ છે જોઈ લો કે અહીંયા જે પણ આવૃત્તિઓ આપેલી છે 6, 11, 21, 23, 14 અને 5, આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો સૌથી મોટી આવૃત્તિ 23 છે. કઈ છે? 23 છે. કયા વર્ગની છે? કે 35 થી 45 ની છે. તો જે 35 થી 45 જે છે આપણો બહુલક વર્ગ થશે. કેટલું છે? બહુલક વર્ગ શોધવો એકદમ સરળ છે. અને બહુલક વર્ગ શોધ્યા પછી આપણા સૂત્રની અંદર જે માહિતી જોવે છે એના પર તરત જ મળી જશે. જો આ દાખલા પૂરતું મેં સૂત્ર પહેલથી લખી દીધું છે અને તમને ખ્યાલ આવે. હવે પછીના આપણે પહેલું લિસ્ટ બનાવીને પછી સૂત્ર લખીશું. એટલે વારંવાર લખવાના કારણે તમને સૂત્ર મોઢે થઈ જાય. સૂત્ર એકદમ પાક્કું કરી દેવાનું છે. સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે. હવે જો સૌપ્રથમ આ બહુલક વર્ગ શોધ્યો છે એના વિશે થોડુંક લખી લઈએ. અહીંયા પહેલી બે લાઈન ની અંદર થોડોક એનો ઉલ્લેખ કરી દેવાનો. વર્ગ 35 થી 45 ની આવૃત્તિ સૌથી વધુ છે. તેથી વર્ગ 35 થી 45 એ બહુલક વર્ગ છે અથવા બહુલકીય વર્ગ છે. હવે આ સૂત્રની અંદર જરૂરી વિગતો બધી મેળવી લઈએ. પહેલા યાદ એટલે બહુલક વર્ગની અધઃસીમા. બહુલક વર્ગની અધઃસીમા કેટલી છે? 35. તો અહીંયા 35 લખીએ. પછી F1. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. પછી સૂત્રમાં આપેલા છે F0. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 21 છે. પછી F2 છે. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 14 છે. એ પણ મળી ગઈ. એક h બાકી રહ્યો. h એટલે વર્ગ લંબાઈ. અહીંયા તો સતત વર્ગો આપેલા છે. સીધી ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય. જો અસતત વર્ગો હોય તો તમારે એની અંદર ક્રમિક અધઃ સીમાની બાદબાકી કરવાની. 15 માંથી 5 જાય 10, 25 માંથી 15 જાય તો 10, 35 માંથી 25 જાય 10, 45 માંથી 35 જાય તો 10, 55 માંથી 45 જાય તો 10. એ જ પ્રમાણે ક્રમિક ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો તો પણ ચાલે. 25 માંથી 15 જાય તો 10, 35 માંથી 25 જાય તો 10. બરાબર. પણ બહુલકના દાખલા અને મધ્યસ્થના દાખલા ગણવા માટે ફરજિયાત વર્ગો સતત જ હોવા જોઈએ. મધ્યકની અંદર ચાલે, અસતત વર્ગો હશે તો પણ ચાલશે, સતત વર્ગો હશે તો પણ ચાલશે. બરાબર. અહીંયા આપણે વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. તો h બરાબર 10 લખી લઈએ. અહીંયા h બરાબર 10. હવે સૂત્રની અંદર આપણે પાસે જે કિંમતો મળે છે બધી લખી દઈએ. l બરાબર કેટલા છે આપણી જોડે? 35 છે. F1 બરાબર 23, F0 બરાબર 21,
2 f1 બરાબર એના 23 f0 બરાબર એના 21 હા f2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 14 છે તો એ લખી દઈએ ગુણ્યા x એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે 10 10 છે હવે આનું સાદુરૂપ આપીએ તો 35 પ્લસ જો 23 માંથી 21 જાય તો 2 આ 10 હવે અંશમાં ગણાય એટલે ઉપર જ લખી દઈએ છેદની અંદર આ બેનો ગુણાકાર કરી દઈએ 23 2 46 હવે જો આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 1 ને 4 5 2 ને 1 3 બંને આગળ સમાન ચિહ્નો માઈનસ એટલે જવાબમાં માઈનસ આવે અહીંયા બરાબર 35 અંશમાં 10 2 20 46 માં 35 જાય તો 11 હવે 20 ને 11 વડે ભાગીએ 20 ભાગ્યા 11 20 ભાગ્યા 11 11 એકા 11 20 માંથી 11 જાય તો 9 હવે આગળ ભાગ ચલાવો તો અહીંયા પોઈન્ટ મૂકો પોઈન્ટ પર પોઈન્ટ મૂકો શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 11 અઠા 88 10 માંથી 8 જાય તો 2 આમ તો 2 આવી ગયા છે એટલે ફરી આનું આ રિપીટ થવાનું છે પણ એક કરી એક સ્ટેપ શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો એટલે 11 એકા 11 10 માંથી 1 જાય તો 9 એટલે ફરી 9 આયા ટૂંકમાં પોઈન્ટ પછી 81 81 ચાલે આવશે એટલે કે આ અનંત આવૃત સંખ્યા મળે છે આપણે પોઈન્ટ પછી એક જ અંક રાખીએ 1.8 અને પાછળનો એકડો છે આગળ તો સુમેરાય નહીં એટલે આમાં મજા આવશે બરાબર છે હવે લખી દઈએ તેથી z બરાબર 35 ને 36.8 અહીંયા આપણને જવાબ મળી જશે 36.8 બરાબર છે ખૂબ જ ઈઝી છે બહુલકના દાખલા દાખલા નંબર 2 નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની એટલે કે કલાકોમાં આયુષ્ય પ્રાપ્ત માહિતી દર્શાવે છે આયુષ્ય કલાકોમાં અને એની આવૃત્તિ વીજ ઉપકરણો બલ્બ હોય કે જે પણ ઉપકરણ આપેલું હોય એનું આયુષ્ય 0 થી 20 કલાક આયુષ્ય હોય એવા 10 ઉપકરણો છે 20 થી 40 હોય એવા 35 છે 40 થી 60 હોય એવા 52 છે 60 થી 80 કલાક આયુષ્ય હોય એવા 61 ઉપકરણો છે 80 થી 100 કલાક આયુષ્ય હોય એવા 38 ઉપકરણો છે 100 થી 120 કલાક આયુષ્ય હોય એવા 29 ઉપકરણો છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો બરાબર છે હવે બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ શોધવો પડે એટલે બહુલક વર્ગ શોધ તમે આગલા દાખલામાં તમને શીખવાડી દીધું છે કયો છે બરાબર આમાંથી બહુલક વર્ગ કયો છે નક્કી કર્યું સૌપ્રથમ આ જે આવૃત્તિઓ આપેલી છે એમાંથી મોટામાં મોટી આવૃત્તિ જોઈ લેવાની 10 35 52 61 38 29 સૌથી મોટા કોણ 61 કોણ છે 61 કયા વર્ગની આવૃત્તિ છે તો 60 થી 80 ની છે તો આપણો બહુલક વર્ગ કયો થશે 60 થી 80 થશે બરાબર બહુલક વર્ગ શોધવો એકદમ સરળ છે આ રીતના જે પણ આવૃત્તિઓ આપેલી એમાં સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની એ જે વર્ગની આવૃત્તિ હોય ને એ આપણો બહુલક વર્ગ ઓકે ચલો હવે આ વિગત છે અહીંયા લખી દઈએ આપણે પહેલા વર્ગ 60 થી 80 ની આવૃત્તિ સૌથી વધુ છે તેથી વર્ગ 60 થી 80 એ બહુલક વર્ગ છે અથવા તો બહુલકીય વર્ગ છે હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે બધું પહેલાનું લિસ્ટ બનાવી લઈએ પહેલા તો આપણા સૂત્રની અંદર એક l આવે છે l એટલે બહુલક વર્ગની અધઃ સીમા તો બહુલક વર્ગની અધઃ સીમા કેટલી છે 60 છે તો l આપણને કેટલો મળશે 60 મળશે
પછી આપણા સૂત્રની અંદર f1 આવે છે f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલા છે 61 છે તો એ લખી દો પછી f0 પણ આવે છે f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 52 છે તો 52 લખી દો પછી એ સૂત્રની અંદર એક f2 આવે છે f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 38 છે તો f2 બરાબર 38 અને એક h બધા h એટલે વર્ગ લંબાઈ એટલે અહીંયા સતત વર્ગો છે બહુલકની અંદર સતત વર્ગો જ હોય તો ઉર્ધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરો એટલે વર્ગ લંબાઈ મળી જાય 20 માંથી 0 જાય તો 20 40 માંથી 20 જાય તો 20 60 માં 40 જાય તો 20 80 માં 60 જાય તો 20 180 જાય તો 20 120 માં 100 જાય તો 20 બરાબર ક્રમિક અધઃસીમાની બાદબાકી કરો તો એ ચાલે 20 માંથી 0 જાય તો 20 40 માંથી 20 જાય તો 20 ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો તો પણ વર્ગ લંબાઈ મળી જાય 40 માંથી 20 જાય તો 20 60 માં 40 જાય તો 20 બરાબર તો વર્ગ લંબાઈ કેટલી છે આપણે 20 છે હવે આપણો જે બહુલકનું સૂત્ર છે એ અહીંયા મૂકીએ બહુલક z બરાબર l વત્તા f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h અરે તો વ્યવસ્થિત સૂત્ર તૈયાર કરી દેવાનું છે સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે એટલે સૂત્ર 10 વાર 15 વાર 20 વાર કદાચ લખવું પડે તો લખી તૈયાર કરી દેવાનું l આપણી જોડે 60 છે f1 61 છે f0 52 છે 2 f1 જે જગ્યાએ ફરી 61 લખી દઈશું f0 52 છે એમને એમ લખી દઈશું f2 38 છે કેટલા 38 છે તો એ 38 લખી દઈશું કૌંસ પૂરો ગુણ્યા h બરાબર આપણી જોડે 20 છે તો એ 20 લખી દઈએ અને હવે આનું સાદુરૂપ આપીએ સાદુરૂપ ખૂબ જ ધીરજપૂર્વક સાવચેતીપૂર્વક ચોકસાઈથી આપવાનું 11 માંથી 2 જાય તો 9 એટલે કે 61 માં 52 જાય તો 9 વડે આ 20 છે ને એને અંશમાં લખી દઈએ અંશમાં છે 2 કા 2 આ 2 6 12 122 હવે બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાનું એટલે સરવાળો થાય 2 ના 10 10 વડે 0 વધ્યા 1 1 ને 5 6 3 9 બંને ચિહ્નો સમાન માઈનસ એટલે મેં માઈનસ મૂકી દીધું છે હવે આનું સાદુરૂપ આગળ આપીએ હજુ બરાબર 60 પ્લસ 9 ગુણ્યા 20 આનો ગુણાકાર નથી કરવો છેદ ઉડે એવો છે ઉડશે 2 માંથી 0 જાય તો 2 12 માંથી 9 જાય તો 3 તો ઉડે એવું છે ને બરાબર પેનથી ગુણાકાર કરીને તો ગુણાકાર કર્યા પછી છેદ તો ઉડાડી શકાય તો 4 કા 32 4 5 20 4 5 20 4 32 જો અહીંયા વચ્ચે પ્લસ નું ચિહ્ન હોય તો આમ ક્રોસમાં આમ છેદ ના ઉડે વચ્ચે પ્લસ કે માઈનસ હોય તો ના ઉડે અહીંયા ગુણાકાર હોય તો જ ઉડે અહીંયા જો ગુણાકાર હતો એટલે ઉડ્યું છે 4 4 ઉડી જશે હવે 60 પ્લસ 9 5 45 છેદમાં 8 હવે કાંઈ છેદ ઉડે એવું લાગતું નથી કામ કરીએ હવે અંશને છેદ વડે ભાગી દઈએ 45 ને 8 વડે ભાગીએ મૌખિક ભાગાકાર કરો તો ફાવે તો ડાયરેક્ટ કરી નાખાય ચલો 8 5 40 5 માં 0 જાય તો 5 હવે આટલા ઘડિયા 5 ના આવે સોરી એક મિનિટ 8 5 40 8 બધા રેડી છે પોઈન્ટ મૂકો પોઈન્ટ ઉપર પોઈન્ટ ભાગોળમાં મૂકી દો શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 8 6 48 10 માંથી 8 જાય તો 2 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 8 2 16 8 તારી 24 થઈ જાય તો 8 2
16 10 માં 6 જાય તો 4 શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 8 પંચ 40 એ શૂન્ય આવી ગઈ છે તો પોઈન્ટ પછી આ અટકી જઈશું આપણે પૂરું થઈ ગયું આપણને જવાબ મળ્યો છે 5.625 60 ને 5 65 તેથી z બરાબર 65.625 કલાક આટલો આપણને બહુલક મળશે દાખલા નંબર 3 નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનો આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો હવે જો આ સ્વાધ્યાયની અંદર હાલ આપણે બહુલક પર વધારે ધ્યાન આપવાનું છે બહુલક શીખી રહ્યા છીએ મધ્યક આપણને આવડી ગયો છે બહુલક શોધી દીધા પછી એનું કોષ્ટક બનાવી જે સીધી રીત ધારેલા મધ્યકની રીત કે પદ વિચલનની રીત કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી મધ્યક શોધી લેવાનો હાલ આપણે આ દાખલામાં મેઈન બહુલક શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો હાલ બહુલક ઉપર ધ્યાન આપીશું બહુલક શોધવા માટે સૌપ્રથમ તમારે બહુલક વર્ગ શોધવો પડે બહુલક વર્ગ શોધતા મેં તમને શીખવાડી દીધું છે અમને પૂછવામાં આવે કે આ જે વર્ગો આપેલા છે એમાંથી બહુલક વર્ગ કયો તો તમે કઈ રીતના શોધી શકશો તો મેં તમને શું શીખવાડ્યું છે કે જે પણ આવૃત્તિઓ છે એમાં સૌથી મોટી આવૃત્તિ શોધી કાઢો તો આ જેટલી આવૃત્તિઓ 24 40 33 28 30 22 16 અને 7 આ બધામાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો મોટામાં મોટી આવૃત્તિ 40 છે બરાબર છે હવે કયા વર્ગની આવૃત્તિ છે તો અહીંયા 1500 થી 2000 જે છે એ વર્ગની આવૃત્તિ છે તો આ જે 1500 થી 2000 છે આપણો બહુલક વર્ગ અથવા તો બહુલકીય વર્ગ એટલે બહુલક વર્ગ શોધવો એકદમ સરળ છે બધી જ આવૃત્તિઓમાંથી મોટામાં મોટી આવૃત્તિ શોધ્યા પછી કયા વર્ગની આવૃત્તિ છે એ આપણો બહુલક વર્ગ પછી આપણા સૂત્રમાં જરૂરી બધી વિગતો શું કરવાની મેળવી લેવાની જો પહેલા આનું વિધાન લખી દઈએ વર્ગ 1500 થી 2000 ની આવૃત્તિ સૌથી વધુ છે તેથી વર્ગ 1500 થી 2000 એ બહુલક વર્ગ છે અથવા તો બહુલકીય વર્ગ છે હવે આપણા સૂત્ર જે છે એની અંદર જરૂરી વિગતો છે એનું પહેલું લિસ્ટ બનાવી દેવાનું તો આપણા સૂત્રની અંદર એક આપણને L ની જરૂર છે L બરાબર બહુલક વર્ગની અધઃસીમા તો બહુલક વર્ગની અધઃસીમા અહીંયા કેટલી છે 1500 છે પછી આપણા સૂત્રમાં એક જરૂર છે F1 ની F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 40 છે તો F1 બરાબર આપણને કેટલા મળશે 40 મળશે એના પછી F2 સોરી F0 પહેલા લઈ લઈએ F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 24 છે તો અહીંયા F0 બરાબર આપણને કેટલા મળશે 24 મળશે F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 33 અને 1 વધ્યા h તો h છે કેટલા છે તો વર્ગ લંબાઈઓ બધી શોધી લો અહીંયા F2 આપણે 33 હતા ક્રમિક અધસીમાની બાદબાકી કરીએ તો 1500 માં 1000 જાય તો 500 2000 માં 1500 જાય તો 500 2500 માંથી 2000 જાય તો 500 તો આની વર્ગ લંબાઈ કેટલી છે 500 500 છે તો h આપણો 500 છે બરાબર છે હવે આપણે બહુલક વર્ગનું સૂત્ર મૂકીએ અને પછી આને ગણવાનો પ્રયત્ન કરીએ બહુલક z બરાબર l plus
f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસની બહાર ગુણ્યા h. બરાબર છે. સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું છે. વારંવાર લખશો તો તૈયાર થઈ જશે. હવે તે કિંમતો મૂકીએ તો l બરાબર આપણી પાસે 1500 છે. 1500 મૂકી દઈએ પ્લસ f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ 40 છે તો ત્યાં 40 આવશે. f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આપણી પાસે 24 બે કૌંસમાં f1 ફરી પાછા 40 ને 40 લખી દઈએ. f0 24 છે. f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 33 છે તો ત્યાં આપણે 33 લખી દઈએ ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ 500 છે તો ત્યાં 500 લખી દઈએ. હવે આનું સાદું રૂપ આપીએ. સાચવીને વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરવાનો. 10 માંથી 4 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1 ગુણ્યા 500 જે છે અંશમાં છે એટલે અંશમાં લખી દઈએ. નીચે બેનો ગુણાકાર 40 2 80. હવે આ બંને ઋણ સંખ્યાઓ છે. બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 4 ને 3 7 અહીંયા 2 3 5 બરાબર. હવે બંને આગળ માઈનસ નું ચિહ્ન એટલે જવાબ શું આવશે માઈનસ આવે. ચિહ્નો સમાન હોય ત્યારે સરવાળો થાય ઉમેરવાના અને બંને આગળ સમાન ચિહ્ન હોય એટલે જવાબમાં મૂકી દેવાનું. હવે અહીંયા આગળ સાદું રૂપ આગળ વધારીએ તો જો કે અહીંયા 10 में 7 जाए तो 3, 7 में 5 जाए तो 2. जो 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે અંશને નહીં ભાગી શકાય. 16 85 જે છે ને એ આપણે ગુણાકાર જ કરીએ એટલે 8000 આવશે અંશમાં. બરાબર છે. એટલે અહીંયા એકમનો અંક 0 છે અને નીચે 23 છે એટલે જે ભાગશો એટલે શેષ શૂન્ય નહીં આવે. બરાબર છે. અહીંયા આપણે 23 અવિભાજ્ય સંખ્યા છે ને પહેલથી આનો ઘડિયો લખીને જ રાખજો કારણ કે બધાને ઘડિયો આવડતા ના હોય. 23 નો ઘડિયો જેટલા વધારે ઘડિયા તૈયાર કરે છેદ ઉડાડવાની મજા આવે પણ બધાને ઘડિયા આવડતા હોતા નથી. તો અહીંયા આપણે 23 નો ઘડિયો પહેલથી લખી દીધો છે. 8000 ને 23 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ કેટલા આવે છે જોઈએ તો 8000 ભાગ્યા 23 જોતા રહેજો. 23 નો ઘડિયો આપણે 80 થી વધેની ત્યાં સુધી બોલવાનો છે. તો 23 એકા 23 23 દુ 46 23 તારી 69 23 ચોક 92 થઈ જાય છે. બરાબર છે. તો 23 તારી 69 23 તારી 69 અહીંથી 10 તો લઈએ 10 આવશે. 10 માંથી 9 જાય તો 1 અહીંયા 7 વધ્યા 7 માંથી 6 જાય તો 1 ઉપરથી શૂન્ય ઉતારો 110 થયા. 23 નો ઘડિયો 110 થી વધેને ત્યાં સુધી બોલવાનો છે. તો 23 ચોક 92 23 * 115 થઈ જાય છે. તો 23 ચોક 92 10 માંથી 2 જાય તો 8 અહીંયા ફરી શૂન્ય વધી 10 માંથી 9 જાય તો 1 ફરી અહીંયા જે શૂન્ય છે એ ઉતારો. બરાબર છે. 23 નો ઘડિયો 180 થી વધેને ત્યાં સુધી બોલો તો 23 * 180 61 23 * 184 થઈ જાય છે. તો 23 * 161 10 માંથી 1 જાય તો 9 અહીંયા 7 વધ્યા 7 માંથી 6 જાય તો 1 અહીંયા શૂન્ય વધે છે. બરાબર છે. 19 આવે છે. હવે આ ભાગાકારને આગળ ચલાવવો હોય તો અહીંયા પોઈન્ટ મૂકો. પોઈન્ટ પર ભાગોળ ફોર્મમાં પોઈન્ટ મૂકી દો. શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો. ઓકે. 23 નો ઘડિયો 190 થી વધેની ત્યાં સુધી બોલો તો 23 નો ઘડિયો 23 * 184 23 નો 207 થઈ જાય છે. 23 * 184 23 * 184 10 માંથી 4 જાય તો 6 અહીંયા 8 માંથી 8 જાય તો 0. ઓકે 6 જ આવે છે. હજુ એક સ્ટેપ આગળ વધવું હોય તો શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો. તો 23 નો ઘડિયો 60 થી વધેની ત્યાં સુધી બોલો તો 23 દુ 46 23 તારી 69 થઈ જાય. તો 23 દુ 46
10 માં 6 જાય તો 4, 5 માં 4 જાય તો 1 આટલે રાખીએ, બરાબર છે? બહુ થયું છે. હવે આપણે એક કામ કરીએ, પોઈન્ટ પછી એક જ અંક લઈએ. તો કે બે બે લેશું તો ચાલશે, કારણ કે જો શૂન્ય ચડાવીએ તો 140 થાય અને 140 23 5 115 આમ તો થઈ શકે, પણ આપણે બે જ અંક રાખીએ ચાલશે. ચલો 1500 પ્લસ 8023 વડે ભાગ્યા ત્યારે 347.82 આવે છે. 347.8 રાખીએ આપણે, બગડાને પણ નથી રાખવો. બગડો દૂર કરો તો આગળ આંકડા શું ના ઉમેરાય, ખાલી દૂર જ થાય. 347.8 અને બંનેનો સરવાળો કરી દો એટલે z બરાબર 1500 અને 300 1847.8 આપણને આ બહુલક મળશે. જો સાદું રૂપ થોડું અઘરું ક્યારેક પડે, તમારા ગુણાકાર ભાગાકાર છે સરસ હોય તો ક્યારેય ભૂલ નહીં થાય. બાકી આંકડાકીય વસ્તુ એવી છે કે સેજ જો ચોકસાઈ ગુમાવી તમે તો એક અંકમાં અથવા પ્લસ માઈનસમાં જો ભૂલ થઈ ને તો પણ જવાબ તમારો સાચો નહીં આવી શકે, બરાબર? ગણતરી વખતે કે ખૂબ જ એકદમ સાવધાન રહેવાનું, ખૂબ જ ચોકસાઈથી ગણતરી કરવાની, તો ક્યારેય તમારે ભૂલ નહીં પડે, બરાબર? બાકી હું ભૂલ કરું તો મારે પણ ભૂલ તો થાય જ, કારણ કે આંકડાકીય વસ્તુ છે. પ્લસ માઈનસ થી મારે પણ ક્યાંક ભૂલ થઈ જાય તો તરત જ જવાબ ખોટો આવે. ગણતરી કરતી વખતે ખૂબ જ ચોક્કસ રહેવાનું, એક્યુરેટ આમ ધીરજપૂર્વક ગણતરી કરવાની, તો તમારો જવાબ કમ્પ્લીટ સાચો જ આવશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.